મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. આપણે નવતત્વ ભણી રહ્યા છીએ અને આપણે એમાં ક્યાં પહોંચ્યા છીએ? આપણે ગાથા ગાથા નંબર 17 નું આપણું આ ચાલી રહ્યું છે કે પુણ્ય તત્વ જાણવાનો ઉદ્દેશ્ય શું છે તે આપણે એની વિચારણા ચાલી રહી છે આપણી. ત્યાંથી આપણે કન્ટિન્યુ કરશું. હવે આપણે પુણ્ય તત્વ જે આપણે ભણ્યા, કેટલી પ્રકૃતિ છે એમાં 42 પ્રકૃતિ આપણે ટોટલ ભણી છે. તો એ બધી પ્રકૃતિ જે છે, જેના ભેદ અને અનુભેદ એનું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે. તો એ બધું જ્ઞાન પ્રાપ્ત કરવાનું મોટિવ શું છે, ઉદ્દેશ્ય શું છે? તો એ બધું જાણીને આપણને શું વિચાર કરવાનું છે? આપણે આત્મા છે, આપણને શું વિચાર કરવાનું છે? સૌથી ફર્સ્ટ પોઈન્ટ છે કે આપણે આત્મા છીએ અને આપણાથી જે પુણ્ય તત્વ છે એ જુદું છે. પુણ્ય તત્વ શું છે? એ આપણાથી અલગ છે. તે સૌથી મેઇન ફર્સ્ટ પોઈન્ટ તે આપણને સમજવાનું છે. એનું એ એક્સેપ્ટ કરવાનું છે, એ સમજવાનું છે, સમજીને સ્વીકારવાનું છે. આત્મા એટલે કે જીવાસ્તિકા એ આત્મ સ્વરૂપે જીવ તત્વ એ અલગ છે અને જે પુણ્ય તત્વ છે એ પૂદગલ સ્વરૂપ છે. તે જુદું છે, તે પર છે, તે કઈ આપણું નથી. એ ધ્યાન રાખવાનું. આપણે પોતે આત્મા છીએ, જીવાસ્તિકા આત્મા છીએ આપણે. અને પૂદગલ શું? અરે આ પુણ્ય શું છે? પૂદગલ છે, જડ છે, પૂદગલ સ્વરૂપ છે અને તે કર્મ છે. આ શું છે? આ કર્મ છે. એ આપણે કહીએ ને કે પુણ્ય કરવું જોઈએ, પુણ્ય સારું હોય, એ બધું પણ એ પુણ્ય પણ એક કર્મ છે, પૂદગલ સ્વરૂપ છે, એ જુદું છે. તો એ ફર્સ્ટ ઓફ ઓલ એ જે સત્ય છે એ સ્વીકાર કરવાનું છે ને. પુણ્ય તત્વનું સાચું સ્વરૂપ શું છે? એ પૂદગલ સ્વરૂપ છે, પર છે. એ તો માત્ર શું આપે? આપણે પુણ્ય કરીએ તો એ શું આપે? માત્ર દેવગતિ આપે અને મનુષ્ય ગતિ આપે છે. તેનું ફળ છે. પુણ્ય તત્વ જ્યારે ઉદયમાં આવે, આપણે પુણ્યનું બંધ કરીએ અને તે ઉદયમાં આવે તો ઉદયમાં આવીને શું આપે? સંસારની 4 ગતિમાંથી આ 2 જે ગતિઓ છે, દેવગતિ અને મનુષ્ય ગતિ, એ 2 ગતિ કંઈ પણ આપે છે. પણ આત્મા શું છે? આત્મા તો મોક્ષ ગતિ આપે છે. કેટલું ફરક છે એમાં? પુણ્ય તે કર્મ છે. કર્મ શું આપે છે? શુભ કર્મ આ સંસારમાં જ ભટકાવશે આપણને. દેવગતિ કે મનુષ્ય ગતિ જ આપશે, સંસારમાં જ ભટકાવશે. સંસારમાં આપણને પૌદ્ગલિક સુખ આપી શકે છે, સુખ, કન્વીનિયન્સ અને એ બધું સુખ સામગ્રી આપી શકે છે. પણ આ પુણ્ય તત્વમાં એવી તાકાત નથી કે એ શું, એ જો રહી જાય, સમજો કે પુણ્ય કર્મ એ રહી જાય તો શું તે આપણને મોક્ષ ગતિ આપી શકે નહીં ને? એને પણ આપણને તોડવું જ પડશે, તો જ પછી મોક્ષ ગતિ આપી શકશે, આપણને પ્રાપ્ત થઈ શકશે. જો પુણ્ય કર્મ હજી કેવું છે, પુણ્ય કર્મ જો પડેલું હોય ને તો એ મોક્ષને અટકાવે છે. તે એનું કાર્ય છે, કારણ કે તે કર્મ છે. જેવી રીતે ગૌતમ સ્વામીનું કેવલ જ્ઞાન કોણ અટકાવતું હતું? ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન પ્રગટ થતું ન હતું, એને અટકાવનાર કોણ હતું? તે કર્મ જ હતું. એટલે કર્મ હોય છે એ મોક્ષને અટકાવે છે. પણ આત્મા શું આપે? આત્મા તો મોક્ષ ગતિ આપે છે. આત્મા એ જો પોતાનો સાચા સ્વરૂપમાં આવી જાય, આત્મા પોતાની ચિંતા કરે, પોતાનું જ જુએ, પોતાનું કલ્યાણ જુએ અને પોતાના ઉપર રહેલા જે કર્મ, જે પૂદગલના આવરણો છે, તો તે હટાવી નાખે બધા. તો શું મળે? મોક્ષ ગતિ આપે, એ પ્રાપ્ત થાય અને એમાં અનંત સુખ એ પ્રાપ્ત થાય છે. અવ્યાબાદ સુખની પ્રાપ્તિ થાય છે. નેવર એન્ડિંગ, કોન્સ્ટન્ટ, ઇન્ફાઇનાઇટ સુખ એની પ્રાપ્તિ થાય છે. પણ આ પુણ્ય તત્વ જે સુખ આપે, અદેવગતિ, મનુષ્ય ગતિ, શું તે લાઈફ લોંગ ફોર અનએન્ડિંગ ટાઈમ સુધી, ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી આપી શકે છે? ફોર એવર સુધી આપી શકે છે? અનંતકાળ સુધી નહીં ને. દેવગતિ પણ લિમિટેડ છે. વધારે મેક્સિમમ લિમિટ કેટલી છે? 33 સાગરોપમ છે માત્ર.
દેવતાઈ સુખ કેટલું આપી શકે? આપીને આ પુણ્ય તત્વ વધારેમાં વધારે માત્ર 33 સાગરોપમ વર્ષો સુધી જ આટલું આપી શકે છે. એના બાદ તો પછી એને છોડવું જ પડે છે. એટલે પૌદ્ગલિક સુખ પણ જે આ પુણ્ય તત્વ આપે છે, that is also limited, very much limited. ધ્યાન રાખવાનું. પણ આત્મા જે મોક્ષ ગતિ આપે છે, જેમાં અનંત સુખ છે, એનું કોઈ એવું લિમિટ છે, ટાઈમ લિમિટ છે? ટાઈમ લિમિટ નથી. એ અનંત કાળ સુધી, ફોર એવર સુધી અનંત સુખનું ભોગી બનાવે છે આત્માને. એવું છે આ. તો અહીંયા આપણને એનું, જો આપણે બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ પોતાના આત્મા કરતા, પુણ્ય તત્વને બહુ વધારે ઇમ્પોર્ટન્સ આપતા હોઈએ, તો તે અહીંયા આપણું સમજફેર છે, આપણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, મિથ્યાત્વ છે. પુણ્ય તત્વને આપણને આટલું ઇમ્પોર્ટન્સ કે મહાન આટલું સમજવાનું મહત્વ નથી આપવાનું. મહત્વ તો આપણને પોતાના આત્માને જ આપવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ શું કહે છે કે પુણ્ય તત્વ એ શું છે? એ તો શુભ તત્વ તો છે જ, ઓબ્વિયસલી શુભ કર્મો છે. તો પણ એને શું કહેવાય છે? સોનાની બેડી સરખું એ બંધનરૂપ કહેવાય છે. ભલે એ બેડી, ભલે એ સોનું છે, ભલે એ ગોલ્ડ થી, સોનાથી બનેલું છે, છતાં પણ એ શું છે? એ બેડી જ છે. આ જંજીરો છે જે આપણને સંસારમાં જકડીને રાખે છે, બંધન રૂપ જ છે, આત્માને બાંધી જ રાખે છે. જે આ આપણે કહીએ ને પાપ તત્વ, એ પણ બેડી રૂપ છે. પણ એક શેની બેડી? કાંટાની બેડી કહી શકાય. જે કાંટા રૂપ બેડી હોય તે પાપ તત્વ કહી શકાય. પણ જે સોનાની, ગોલ્ડની એવી સોફ્ટ જે બેડી હોય છે, તો એ પુણ્ય તત્વ કહી શકાય છે. તો બંનેમાંથી કઈ બેડી આપણને ગમે? ઓબ્વિયસલી આ કાંટાવાળી બેડી તો નહીં જ ગમે. તો શું આ સોનાવાળી આટલી સોફ્ટ જે પણ બેડી છે, તો શું એમાં આપણે કેદ થવા માટે તૈયાર છીએ? ભલે જે સોનું છે, તો એ સોનાને જોઈને આપણને સારું લાગે કે નહીં, આ મને જોઈએ છે, આ બેડીમાં મને જકડી જવાનું છે, મને ચાલશે? તો એવું નહીં થાય ને આપણને. કારણ કે આખરે બેડી જ છે ને, સંસારમાં જકડી રાખનાર આ સોનાની પણ બેડી તો બેડી જ છે. આ બંધન જ રૂપ છે. એટલા માટે આપણને સમજવા જેવું છે કે પુણ્ય તત્વ ભલે આપણને અટ્રેક્ટિવ લાગે છે, પણ આ પણ બેડી રૂપ, બંધન રૂપ જ છે, બેડી જ છે. એ ધ્યાન રાખવાનું. આપણને જે 42 પ્રકારના જે આપણે જે જોયા છે ને કર્મો, શુભ કર્મો, પુણ્ય પ્રકૃતિઓ, તો એમાં એ આપણને ડિઝાયરેબલ નહીં લાગવા જોઈએ. એને પણ તોડવાનું જ ઈચ્છા હોવી જોઈએ. જો આપણી ઈચ્છા સાચે મોક્ષ તત્વ, મોક્ષ મેળવવાની જો ઈચ્છા સાચે રહેલી હોય ને, એનું મિનિંગ શું થાય? કે નોટ ઓનલી પાપ પ્રકૃતિ પણ પુણ્યની 42 પ્રકૃતિ પણ તોડવાની છે મને. જો એ બધી તોડશું તો જ મોક્ષની અવસ્થા મળશે ને. મોક્ષ એટલે કે શું? કેવી અવસ્થા? સર્વ કર્મ મુક્ત અવસ્થા. એમાં પુણ્ય પણ આવી જાય છે, પુણ્ય કર્મો પણ આવી જાય છે. તો જો જીવને સાચે તાત્વિક મોક્ષની ઈચ્છા સાચે જો અંદરથી રહેલી હોય, તો એને ક્યારે પણ આ 42 પ્રકારના જે પુણ્ય તત્વો ભલે કેવા પણ અટ્રેક્ટિવ ને ડિઝાયરેબલ લાગે, તો પણ એ બાંધવા માટે એને મન નહીં થાય. એ પણ તોડવા માટે જ મન થવા જોઈએ. કારણ કે આ પણ સોનાની બેડી રૂપ જ છે. એ સંસારમાં જ એ આપણને ભટકાવશે, એ મોક્ષ નહીં આપે. ધ્યાન રાખવાનું. જે પાપાનું બંધી પુણ્ય છે, આ શું છે? એ પણ પુણ્યનું જ પ્રકાર છે ને. આ શું છે? પુણ્ય જ છે. પાપ નું અનુબંધ કરનાર એવું પુણ્ય એ આત્માને શું કાપે છે? ભલે આ પુણ્ય છે, છતાં પણ આત્માને એ એક શોર્ટ ટર્મ સુખ આપે છે. શોર્ટ ટર્મ, વેરી મચ શોર્ટ ટર્મ સુખ. એટલે કે એ સેમ ભાવમાં અથવા તો આવતો નેક્સ્ટ જે એક ભાવ છે, બસ એમાં
એ જે માંગશે એને આટલું આપશે, પણ આગળ શું આપશે એ પાપનું અનુબંધ કરાવનારી બનશે. કારણ કે પાપાનુબંધી પુણ્ય કેવું છે, એ પુણ્યની સામગ્રી જે પણ આપશે તો એ ભોગવતા એ જીવનું શું થશે, મતિ ભ્રષ્ટ થશે, અને એનો ઉપયોગ જે સુખ સામગ્રી જે આ પુણ્ય આપશે એ સુખ સામગ્રી જે પણ સામગ્રી જે આપશે એનું મિસયુઝ કરશે, અને એ રીતે મિસયુઝ કરશે કે જેનાથી નવા પાપ કર્મોનો અનુબંધ થશે, નવા પાપ કર્મો બંધાશે. અને આવા પાપ કર્મો આત્માને પરંપરાએ દુર્ગતિમાં જ રજડાવશે. એવી રીતે હોય છે. એટલા માટે આ ખાસ ધ્યાન રાખવાનું કે પાપાનુબંધી પુણ્ય પણ એ શું, શોર્ટ ટર્મ, વેરી મચ શોર્ટ ટર્મ માટે, અમુક ક્ષણો માટે સુખ આપશે. જે માંગ્યું હશે તેટલું મળશે એ સેમ ભાવમાં, અથવા તો આવતા એક જ ભાવમાં, પણ આગળના બધા ભવો, પરંપરા એટલે કે શું, નેક્સ્ટ ટુ નેક્સ્ટ ટુ નેક્સ્ટ ભવ ભવ ભવ, કે ઘણા બધા ભવો સુધી એ દુર્ગતિઓમાં રજડાવે છે. ખાસ ધ્યાન રાખવાનું છે આપણને. એટલા માટે વિચારવા જરૂરી છે કે પુણ્ય તત્વ અને આત્મ તત્વ એ બંને અલગ છે, સર્વથા ભિન્ન છે, ટોટલી ડિફરન્ટ છે. સર્વથા ડિફરન્ટ છે, અલગ છે, જુદા છે. પુણ્ય તત્વ એકદમ અલગ છે, અને આત્મ તત્વ એ બંને તત્વો એકદમ અલગ છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને શું સમજવાનું છે કે પુણ્ય તત્વનું આવું સાચું સ્વરૂપ સમજ્યા બાદ આપણને એક એવી માન્યતા હોવી જોઈએ કે એના જે પુણ્ય છે એના સાથે મારો સંબંધ નહીં હોવો જોઈએ. એને પણ આપણને એ જ બંધ કરાવવાનું આપણું લક્ષ્ય, એકમાત્ર લક્ષ્ય નહીં હોવું જોઈએ. આપણે જે પણ ધર્મ કરીએ ને, તો આપણે જયારે નાના હતા ત્યારથી એવું જ શીખવાડવામાં આવતું હતું, સો દેટ આપણે પુણ્ય કરીએ ને, સો દેટ આપણે ધર્મ કરીએ. એટલા માટે આપણને જ કહેતા હતા જયારે આપણે નાના હતા કે આટલું ગાયને રોટલી ખવડાવતા ને પુણ્ય મળશે, જઈને સામાયિક કરવા જાઓ, જ્યાં પાઠશાળામાં જ્યાં પુણ્ય મળશે, પ્રભુની પૂજા કરવા જા તને પુણ્ય મળશે, પ્રદક્ષિણા આપ તને પુણ્ય મળશે, આ તપ કરવા જેવું છે કર તપ, આ આંબિલ ને બધું આ પીરસવા જા તને પુણ્ય મળશે. તો આ જે વસ્તુ છે ને એ આપણે જયારે નાના હતા ને તો ત્યારે માત્ર આપણે ધર્મ કરીને એટલા માટે આપણા જે વડીલો છે કે ગુરુ ભગવંતો છે એ દેટ ઇઝ વાય તે સમજાવતા હતા, માત્ર સો દેટ આપણે એ પુણ્યના લાલચમાં આવીને, પુણ્યનું બંધ કરવાના લાલચ માટે આપણે જઈને ધર્મ કરીએ અને સંસ્કારો આપણામાં એ પડી જાય એટલા માટે. પણ એ જે સેમ જે થોટ પ્રોસેસ આપણે શું કરી, આ આપણે હમણાં પણ લઈને ચાલી રહ્યા છીએ, સેમ થોટ પ્રોસેસ. તો હમણાં તો આપણને સમજવાનું છે કે જે બચપનમાં જે આપણને કહેતા હતા ને, તો ત્યાં છોડી નાખવાની તે વાત. હવે આપણે આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે વડીલ થઈ ગયા છે, આપણે હવે નાના બાળકો નથી. આપણે હવે ધર્મ પામવાનું છે. ધર્મ કરવા માટે ત્યારે આપણને પ્રેરણા આપતા હતા, આવી રીતે લાલચ આપીને, પુણ્યની લાલચ આપીને આપણને, આપણે ધર્મ કરીએ એના માટે આપણને તેઓ પ્રેરણા કરતા હતા વડીલો બચપનમાં. પણ હવે આપણને ધર્મ કરી રહ્યા છે ઓલરેડી, આપણે બધા ધર્મ કરી રહ્યા છીએ. તો હવે ધર્મ કરી રહ્યા છે, પણ હવે ધર્મ પામવાનું છે ને, આગળ નેક્સ્ટ સ્ટેપમાં વધવાનું છે ને. તો આ માન્યતા જે ત્યારે માત્ર આપણે કહેતા હતા ને બચપનમાં, તો હવે તે માન્યતા આપણને કાઢી નાખવાની છે. હવે સાચી માન્યતા બેસાડવાની છે મનમાં કે શું, કે જે પણ આપણને ધર્મ આપણે કરીએ ને તે પુણ્ય માટે નથી કરવાનું, પુણ્યના લાલચ માટે, પુણ્ય બંધના લાલચ માટે આપણને આ બધું નથી કરવાનું. ગાયને રોટલો નથી ખવડાવવાનું, કે ન તો આ શું 9 to 5 પલ્યોપમ નું જે આ દેવતાઈ આયુષ્યનું પુણ્ય બંધાય છે ને એક સામાયિક કરવાથી, તો એ લાલચ માટે આપણને સામાયિક નથી કરવાનું. ન તો બીજો કઈ પુણ્ય જે 1 લાખનું જે પણ આટલા વર્ષોના પાપ સોરી, જે પણ આપણે કહીએ ને અમુક અમુક આટલા પુણ્ય કર્મો બંધાય પૂજા કરવાથી, કે એ પણ, તો એ બધા એ આપણને મોટિવ રાખવાના નથી. એ ઇન્ટેન્શન સાથે આપણને ધર્મ નથી કરવાનું.
પણ હવે આપણને ધર્મ શા માટે કરવાનું છે? કર્મની નિર્જરા માટે કરવાનું છે. તો આપણો જે મોટિવ છે એ હવે આપણા બધાનો એ ચેન્જ થઈ જવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણને જે પણ આપણે કરીએ, ગાયને રોટલા ખવડાવીએ કે જે પણ આપણે દાન ધર્મ કરીએ છીએ, એ બધું આપણને શા માટે કરવાનું છે? એના જે દુઃખ છે એ દૂર કરવા માટે, આપણામાં દયા ગુણ, જે આત્માનું જે ગુણ છે ને, દયા ગુણ, એ પ્રગટ થાય. આપણું આત્મા જે કઠોર છે એ આદ્ર થાય, એના માટે આપણને કરવાનું છે. બધા જીવો ને દ્રવ્યથી તો આપણને આટલું જેટલું થાય એટલું પોસિબલ હોય એટલું દ્રવ્યથી તો આપણને હેલ્પ કરવાનું છે, પણ ભાવથી પણ આપણને ભાવ અનુકંપા પણ કરવાની છે. હવે તો મેન આપણું ઇન્ટેન્શન શું હોવું જોઈએ? કોઈ પણ ધર્મ કરવા પાછળ સામાયિક પ્રતિક્રમણ કે પૂજા કે તપ કાંઈ પણ કરીએ તો એ બધાનું એક જ હોવું જોઈએ કે કર્મ નિર્જરા. બસ એક જ આપણું લક્ષ્ય હોવું જોઈએ, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ નું આપણું ટાર્ગેટ હોવું જોઈએ બસ. પણ પુણ્ય બંધ, મારું પુણ્ય બંધ થાય, મારું આ કરશું તો કરીશ તો મારું પુણ્ય બંધાશે, તો એ બધું જો હશે ને આપણું, તો સમજી લેવાનું કે આપણે શું કરી રહ્યા છીએ. પુણ્ય બાંધવા માટે આપણે ધર્મ કરી રહ્યા છીએ, તો આ પુણ્ય શું આપશે? માત્ર આપણને ભવો વધારશે, આપણા સંસાર વધારશે, મનુષ્ય ગતિ દેવગતિ આપશે. પ્લસ બીજું કઈ આપણે ધર્મ કરશું અને એના સામે આપણે કઈ માંગશું કે મને આ જોઈએ છે કે તે જોઈએ છે, એના માટે આપણે પુણ્ય કરશું, તો એ બધું પાપાનું બંધી પુણ્ય રૂપ એવું આવા ટાઈપનું પુણ્ય બંધાશે કે એ સેમ ભાવમાં કે નેક્સ્ટ ભાવમાં એ આપશે સુખ સામગ્રી એકદમ અમુક ટાઈમ લિમિટ સુધી, પણ પરંપરા દુર્ગતિ આપશે. એવું પાપાનું બંધી પુણ્ય બંધાશે. એટલા માટે આ પુણ્ય સાથે, એટલા જ માટે શાસ્ત્રકાર ભગવાન તો આપણને કહે છે કે પુણ્યનો સંબંધ આપણું ન હોવો જોઈએ. મારા આત્માનું પુણ્ય સાથે સંબંધ નહીં હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું. પુણ્યબંધના ઇન્ટેન્શન સાથે ધર્મ નથી કરવાનો. માત્ર મોક્ષ માટે, માત્ર કર્મ નિર્જરા માટે આપણને ધર્મ કરવાનું છે. ધ્યાન રાખવાનું. તો પણ હવે આગળ શું કહે છે કે પુણ્યમાં એક શું છે? આ પુણ્ય કર્મો છે ને, એમાં એક મહાસદગુણ છે. એક એવું ગુણ છે કે આપણને જે આપણે ગૃહસ્થ અવસ્થા માટે અહીંયા કહેલું છે, જે પણ ગૃહસ્થ અવસ્થા વાળા છે ને, આપણે બધા આપણા માટે શું કહે છે કે હવે આ સંસાર કેવું છે? એક દુઃખરૂપ છે, દુઃખનું મહાસાગર છે, ઘણું જ ઉપદ્રવ વાળો છે. આ ભયંકર ઉપદ્રવ વાળો આ શું છે? સંસાર છે. તો એમાં આપણે ચાલી રહ્યા છીએ આગળ ધર્મના માર્ગે, મોક્ષના માર્ગે આપણને આગળ જવાનું હોય છે. તો એમાં ઘણા બધા અડચણો આવે, ઉપદ્રવો આવે, તકલીફો આવે. તો પુણ્ય તત્વ જે છે ને, તો એમાં એક એવું ક્વોલિટી છે કે એ બધા એવા પ્રકારના ઉપદ્રવોથી જીતવા માટે આપણને એક યોદ્ધા સરખું આપણા આગળ આવીને ઉભો રહી જાય. એ આપણને આ બધું ઉપદ્રવ એ ટચ આપણને નહીં થાય, એવી રીતે કોઈ આપણને તકલીફ નહીં આપી શકે ઉપદ્રવો. તો એવી રીતે આપણનું પ્રોટેક્શન કરે, એવું એક એમાં સદગુણ છે. તો એટલા માટે આપણને શું કહે છે કે જ્યાર સુધી આપણે જે સર્વવીરતીનો માર્ગ, જે પ્રભુ કહ્યું છે મુનિપણાનું માર્ગ, જ્યાર સુધી આપણે નહીં સ્વીકારીએ ત્યાર સુધી જે આ ગૃહસ્થપણાનો જે આ માર્ગ છે, તો એ ઇઝીલી નીકળી જાય, ઉપદ્રવ હટી જાય ને ઇઝીલી નીકળી શકીએ, અને આપણે સર્વવીરતી ના માર્ગ સુધી આવી શકીએ ઇઝીલી. એના માટે જે એમ પણ કહી શકાય કે જે મોક્ષની સામગ્રી, મોક્ષ ને પ્રાપ્ત કરવા માટે જે સામગ્રીઓ જોઈતી હોય ને, તો એ પ્રાપ્ત કરવા માટે, માત્ર તે જ પ્રાપ્ત કરવા માટે આપણને પુણ્ય જે છે તો તે ડિઝાયરેબલ આપણને કહે છે કે એ હેલ્પફુલ છે. ડિઝાયરેબલ નથી, પણ એ હેલ્પફુલ બને છે, એવું છે આ. એટલે જ્યાર સુધી આપણે સર્વવીરતી સ્વીકારીએ નહીં, ત્યાર સુધી જે આ પુણ્યાનુબંધી પુણ્ય જે છે ને, તો આ કેવું છે
કે એ હેલ્પફુલ બને છે. એક એક સીડી બની શકે છે કે એક લેડર બની શકે છે કે જેમ કે આ બધી ઉપદ્રવોની ખાઈ છે એમાંથી પાર એને પસાર કરવા માટે એક લેડર બની શકે છે. પણ ક્યાર સુધી? જ્યાર સુધી આપણે મુનિ માર્ગ અંગીકાર ન કરીએ ત્યાર સુધી. એવું છે આ. તો એટલા માટે આપણને જે આગળની ગાથામાં જે શાસ્ત્રકાર ભગવંતો અહીંયા બતાડ્યું હતું ને કે પુણ્ય બાંધવાના જે 9 પ્રકાર છે એટલા માટે બતાડ્યા હતા આપણને. પુણ્ય બાંધવાના જે 9 પ્રકાર ક્યાં બતાડ્યા હતા આપણને? પેજ નંબર 81 માં આપણે જોયું હતું, જ્યાં પુણ્ય તત્વનું આપણે વિચારણા સ્ટાર્ટ કરી હતી ત્યારે આપણે 82 નંબર પેજ ઉપર આપણે શું જોયા હતા? પુણ્ય બાંધવાના જે 9 પ્રકાર છે એટલા માટે આપણને શાસ્ત્રકાર ભગવંતો બતાડ્યા હતા. કારણ કે જે ગૃહસ્થ અવસ્થામાં રહેલા હોય છે તો તેઓ જ માત્ર એ કરી શકે છે ને, એ જે 9 વસ્તુઓ બતાડી છે. તો એમાં જે શું કહે છે કે જે વસ્ત્રદાન પાત્રદાન જે પણ છે, સુપાત્ર જીવને, પાત્ર જીવને અને જે સાધર્મિક ભક્તિ પાત્ર જીવ છે, અનુકંપા પાત્ર જીવ છે, તો એ બધાને જે પણ અન્ન હોય, પાણી હોય, સ્થાન, રહેવાનું, વસ્ત્ર બધું આપવાથી શું થાય છે? પુણ્ય કર્મોનું બંધ થાય છે. તો એ બધું આપી કોણ શકે? ગૃહસ્થો જ આપી શકે ને એ બધું. એટલા માટે અહિયાં કહેલું છે. અને બીજું જે મન વચન કાયાના શુભ વ્યાપાર વગેરે છે, દેવગુરુને નમસ્કાર કરવાનું એ તો કરવાનું જ હોય છે બધાને. પણ જે મેનલી જે આ દ્રવ્યોનું દાન કરવાનું કહેલું છે એ કોણ કરી શકે? આપણે કરી શકીએ ને, ગૃહસ્થો કરી શકીએ. મુનિ ભગવંત એ બધું અન્ન પાણીનું તો દાન આપી નહીં શકે ને કોઈને. તો ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને શું, જે ગૃહસ્થ અવસ્થામાં રહેલા હોય છે એમના માટે આવી રીતે બતાડ્યા છે કે એવી રીતે કરવાથી પુણ્યનું પુણ્ય બંધાઈ શકે છે. અને આ બાંધવા દ્વારા શું થાય છે? આ પુણ્ય કર્મો જે આપણે બાંધ્યા તો એ જયારે ઉદયમાં આવશે તો ત્યારે શું થશે? એ એવા પ્રકારની મોક્ષની સામગ્રી આપશે કે જેનું ઉપયોગ એનો ભોગવટો કરવા જયારે આપણે કરીએ તો ત્યારે એ આપણી બુદ્ધિ નહીં બગાડશે, પણ ત્યારે આપણામાં ત્યાગ વૃત્તિ આવશે. ત્યાગ વાળા ભાવો આવશે, સમભાવ આવશે, ત્યાગ વાળા ભાવો આવશે. અને એના દ્વારા શું થશે? જે નવા કર્મો બંધાશે ને એ સામગ્રીઓનો ભોગવટો કરતા, તો ત્યારે ત્યાગના ભાવો આવશે, ત્યાગ વૃત્તિ આવશે આપણામાં. અને એના કારણે નવા પ્રકારના પુણ્ય કર્મોનું બંધ થશે. એવું છે આ. તો આ મોક્ષરૂપ જે મોક્ષની સામગ્રીઓ આપશે અને એ મોક્ષ સામગ્રીનો વપરાશ કરતા ત્યાગવૃત્તિ એ જગાડશે. અને એના કારણે ઓટોમેટિકલી નવા પુણ્યકર્મોનું બંધ થશે. અને એ પુણ્યકર્મોનો પાછો ઉદયમાં આવશે તો ત્યારે એ પાછો શું કરશે? પાછી ત્યાગવૃત્તિ આપણામાં જાગશે અને પછી નવા પુણ્યકર્મો બંધાશે. એટલે એવી રીતે આ આગળ ચાલતા ચાલતા આપણને શું આપશે? એ પરંપરાએ આપણે સદગતિ આપતો જશે, મોક્ષની સામગ્રીઓ આપતો જશે. આ પુણ્યાનુબંધી પુણ્ય તત્વ. અને એ આપણને ક્યાં પહોંચાડશે? સર્વવીરતિ તરફ, મોક્ષ માર્ગ તરફ આગળ એ વધારશે આપણને. એ ધ્યાન રાખવાનું. એટલા માટે આપણને શું કહે છે કે ગૃહસ્થાવાસ હોય આપણો ત્યાર સુધી આપણને શું પુણ્યાનુબંધી પુણ્ય એ કર્મો એ આપણને બાંધવાના છે ત્યાર સુધી. અને એમાં પણ જે હવે શું કહે છે કે જે ગૃહસ્થ અવસ્થામાં જે રહેતો હોય જીવ, તો એને પછી એના જે એની અંડર જે રહેલા હોય છે, એના ઉપર ડિપેન્ડન્ટ રહેલા હોય છે કુટુંબ વાળા, તો એમનું એ પ્રોપરલી ભરણ પોષણ એને કરવું પડે છે ને, એને સંભાળવું પડે. તો એના માટે જે પણ એને પૈસા કમાવા પડે, જે પણ એને વ્યાપારો કરવા પડે, બિઝનેસ કરવા પડે, બધા સાવધ્ય વ્યાપાર જે પડે, તો પાપ તો પડતા જ હોય છે ને, પાપ લાગતા જ હોય છે ને. તો એવા જે પણ સાવધ્ય વ્યાપાર એને કરવા પડે છે. અને બીજું ઇન્દ્રિયોના પોષણ માટે, ઇન્દ્રિયોનું જે પોષણ છે, હવે ખાવા પીવા માટે જે પણ જોઈતું હોય છે, જે પણ એને આટલું કરવું પડતું હોય છે, તો આટલું જ એ કરે છે. જે આ
શું કહેવાય કે આટલું જે પણ પૈસા વગેરે જે પણ એ કમાવતો હોય છે ને, તો એટલા માટે જે પૈસા યુઝ કરવાના, પણ બાકીના બધા જેટલો પણ ધન હોય ને એના પાસે, તો એ બધું એને શું ટ્રાય કરવાનું કે આ બધા વસ્તુઓ બતાડી છે ને, તો એના માટે એ યુઝ કરવું. તો શું થાય? પુણ્યનું બંધી પુણ્ય કર્મોનું બંધ થાય છે. એમાં શું આવે છે? પ્રભુ માટે કે ગુરુ ભગવંતો માટે, એમ સિમ્પલ વર્ડ્સમાં કહીએ ને તો 7 ક્ષેત્ર. તો 7 ક્ષેત્રમાં આપણને આપણું જે ધન છે એનું વ્યય કરવું જોઈએ. માત્ર અમુક જેટલું હવે કુટુંબ નિર્વાહ માટે, એમના ભરણ પોષણ માટે તો કરવું પડે ને, ખાવા પીવા માટે આપવાનું, જે કપડાં હોય કે જે મંથલી જે પણ મેન્ટેનન્સ બિલ હોય, ઇલેક્ટ્રિસિટી બિલ, જે પણ એ સાવાદ્ય વ્યાપારમાં જેટલું પણ ભરવાનું હોય, તો પૈસા એ ભરવા પડે, ત્યાં વ્યય કરવું પડે, ઇન્દ્રિયોના પોષણ વગેરે, તો એ આટલું લિમિટેડ એ કરવાનું. પણ એના ઉપરનું જેટલું થાય ને, તો આ બધા 7 ક્ષેત્રોમાં વ્યય કરવું જોઈએ. એનાથી શું થશે? આપણા પુણ્યનું બંધી પુણ્ય કર્મો આપણા બંધાશે, અને આગળ ચાલતા ચાલતા આપણને શું ત્યાગ ભાવના, ત્યાગ વૃત્તિ વધારશે, સર્વવીરતી તરફ એ લઈ જશે. બરાબર? આપણો જે ધર્મ છે એની પ્રભાવના માટે વાપરવાનું, તીર્થો છે એની ઉન્નતિ માટે વાપરવાનું, જીર્ણોદ્ધાર થાય કે અથવા તો ધર્મથી પડતા સાધર્મિકોને ધર્મમાં સ્થિર કરવા. હવે જે પણ સાધર્મિકો હોય છે, તો એ હવે સમજો કે ફાઈનાન્શિયલી વીક હોય. સાધર્મિકો કોઈક શ્રીમંત હોય ને કોઈક ફાઈનાન્શિયલી એકદમ બહુ જ વીક હોય, નબળા હોય, તો પછી એ ધર્મમાં એ ટાઈમ આપી નહી શકતા હોય છે. કારણ કે એ બહુ પ્રોબ્લેમ્સમાં હોય, ફાઈનાન્શિયલી બહુ પ્રોબ્લેમ્સમાં હોય, કઈ જોબ સેટ થતું નહીં હોય, તો પછી એ ધર્મ ક્યાંથી કરશે? એવા અસ્થિર અને એવા જ્યાં સમાધિ નથી, મનની સમાધિ નથી, તો ત્યાં ક્યાં પછી ધર્મ કરશે? આટલા ટેન્શન ને પ્રોબ્લેમ્સમાં કે એવા કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો આપણે ટ્રાય કરવાનું કે એ ધર્મમાં સ્થિર થઈ શકે. એના માટે આપણને શું કરવાનું? એને સાધર્મિક ભક્તિ કરવાની, ક્યાંક એમને એમ્પ્લોયમેન્ટ આપવા માટે હેલ્પ કરવાનું, અથવા તો જે પણ એમના પ્રોબ્લેમ્સ હોય તો એનું શું કરવાનું, જેવી રીતે યથાયોગ્ય એના સોલ્યુશન્સ કરી આપવાના ત્યારે આપણને. કારણ કે આપણા શું છે, સાધર્મિકો છે, એટલા માટે ભક્તિ પાત્ર હોય છે. તેઓ ક્યારે પણ દયાપાત્ર નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. સાધર્મિકોને ક્યારે બિચારાને એવા વર્ડ્સ વાપરવાની એમના માટે. તેઓ લાચાર નહીં કહેવાય કે બિચારા નહીં હોય, તેઓ ભક્તિ પાત્ર કહેવાય છે. તો એ ભક્તિ પાત્ર હોય, તો આપણે જો એમની ભક્તિ કરશું, તો પછી શું થશે? 9 પ્રકારના પુણ્યકર્મો છે ને એ બંધાશે આપણા એમાંથી. સોરી, 9 પ્રકારે આપણે જે પુણ્યકર્મો જેના દ્વારા બંધાય છે, એમાંથી એક આ રીઝન છે. અને એનાથી પછી આપણા 42 પ્રકૃતિ છે, પુણ્ય પ્રકૃતિ, એમાંથી એવા આપણા પુણ્ય કર્મો બંધાશે. અને એ પણ કેવા સારા ઇન્ટેન્શન્સ રહેલા હશે, તો પછી પુણ્યનું બંધી પુણ્ય તત્વો બંધાશે આપણા. એ ખાસ ધ્યાન રાખવાનું. અશુભ ઇન્ટેન્શન્સ હશે, જેમ કે મારી નામના થશે, આ થશે, તે થશે, અથવા તો કોઈકના એવા હોય ને કે હું 10 આપીશ તો ભગવાન મને 1 લાખ આપશે, હું 10,000 લખાવીશ કે આપીશ દાનમાં, તો મને ભગવાન 1 કરોડ આપશે. એવા આપણને આપણા ફળની આવી લાલચ હશે, આવી પૈસા ઉપર લાલચ હશે, કે એવી ફળની ઈચ્છા હશે, એવા અશુભ ઇન્ટેન્શન્સ રહેલા હશે, તો પછી શું પાપાનું બંધી પુણ્ય બંધાશે. ખાસ ધ્યાન રાખવાનું. જો શુભ ઇન્ટેન્શન્સ રહેલા હશે, તો પુણ્યાનુબંધી પુણ્ય કર્મો બંધાશે. એવું છે આ. પછી શું આગળ કહે છે કે ધર્મ કાર્યો જે પણ હોય છે, એના માટે જે ગૃહસ્થ હોય છે, વ્યાપારો કરે, ધન ખર્ચે, પ્રભુની પ્રતિમાઓ આપણને જો પણ મોકો મળે, ઓપોર્ચ્યુનિટી મળે, તો એ ભરાવવાની, પ્રતિષ્ઠા કરાવવાની, એમાં બધા લાભ આપણને મળે ને, તો એ લાભ લેવાનું. આપણને જૈન મંદિર હોય છે એ બંધાવાનું આપણને ઓપોર્ચ્યુનિટી મળે, તો ત્યાં પણ લખાવાનું. પ્રભુની પૂજા તો દરરોજ જ કરવાની. તો એ બધા આપણને એ બધું કરવું જોઈએ. આ બધા વસ્તુઓ, એ બધી સંવર અને નિર્જરા ક્રિયાઓ કહેવાય છે. એનાથી શું થાય છે? સંવર એટલે કે
પાપ કર્મો નો જે આવવાનું હોય છે તો એ અટકાવી નાખે છે. અને જે જૂના રહેલા કર્મો છે એની નિર્જરા થાય છે. જૂના રહેલા જે કર્મો રહેલા હોય છે ને આત્મા ઉપર, તો એની નિર્જરા થાય છે. આ બધું પ્લસ આટલું જ નહીં, પ્લસ પુણ્યાનુબંધી પુણ્ય કર્મો પણ બંધાય છે. તો એવું છે આ. કેટલું બધું થાય છે, શું શું થાય છે? સંવર તો થાય છે, એટલે કે પાપ કર્મોનું બંધ થવાનું સ્ટોપ થાય છે. પાપ કર્મો જે છે એની નિર્જરા થાય છે, જૂના રહેલા કર્મોની નિર્જરા થાય છે. પ્લસ નવા પાપ જે સોરી નવા પુણ્યાનુબંધી પુણ્ય કર્મો જે છે એ બંધાતા જાય છે, જે પરંપરાએ મોક્ષની સામગ્રી આપે છે અને આગળ આપણને વધારે છે. એ ધ્યાન રાખવાનું. અને બીજું અહીંયા એ ધ્યાન રાખવાનું કે તો આપણે આ શું જોયું કે પુણ્ય તત્વ જાણવાનો આ મેઇન ઉદ્દેશ્ય છે, કે આપણે આ સમજવાનું છે. આ કે પુણ્ય તત્વ મેન તો ગૃહસ્થ અવસ્થા સુધી જ આપણને એ પણ કયો પુણ્યાનુબંધી પુણ્ય એ આપણને બાંધવા માટે કહેલું છે. એ પણ મુનિમાર્ગ આપણે અંગીકાર નહીં કરીએ ત્યાર સુધી. હવે મુનિમાર્ગ આપણે અંગીકાર કરી લઈએ, સર્વવીરતી સ્વીકારી લઈએ, એના બાદ હવે શું? એના બાદ શું કરવાનું? હવે એના બાદ આપણને માત્ર ને માત્ર સંવર અને નિર્જરા તત્વ એ આપણા માટે ઉપાદેય હોય છે. શું? જે પણ સંયમી આત્માઓ હોય છે, જે પણ સંયમ સ્વીકારે, તો તેઓ માટે પછી સંયમ સ્વીકાર્યા બાદ એટલે સાધુ સાધ્વીજી માટે શું હોય છે? માત્ર સંવર અને નિર્જરા તત્વ એ બંને તત્વ ત્યારે એમના માટે ઉપાદેય હોય છે, એટલે એ આદરવા યોગ્ય હોય છે. માત્ર જે પણ ક્રિયાઓ તે કરે એ બધી સંવરવાળી અને નિર્જરાવાળી ક્રિયા હોય છે, એટલે કે કર્મોનું આવવાનું એ રોકતા હોય છે. એટલે નવા નવા કર્મોનું બંધ થવાનું એ રોકતા હોય છે. અને જે જૂના રહેલા કર્મો હોય છે તો એની એ કન્ટિન્યુઅસલી નિર્જરા જ કરતા હોય છે. અને એમનું બિલકુલ પણ જે પણ એક તપ કે જે પણ એક ક્રિયાઓ ચારિત્ર ધર્મ જે પણ એમનું એ કરતા હોય છે ને, તો એના પાછળનું ઇન્ટેન્શન બિલકુલ પણ એવું નહીં હોય કે પુણ્ય કર્મ બાંધવાનું. બિલકુલ પણ એમનું ઇન્ટેન્શન નહીં હોય. પણ સંવર અને નિર્જરા ક્રિયા કરતા કરતા ઓટોમેટિકલી એમના પુણ્યકર્મો તો ઓટોમેટિકલી પુણ્યાનુબંધી પુણ્યકર્મો બંધાઈ જતા હોય છે ઓટોમેટિકલી. એ પણ ધ્યાન રાખવાનું. એવું હોય છે. પણ એમનું ઇન્ટેન્શન એમના માટે પુણ્યકર્મો એ એમના માટે બાંધવાનું નહીં હોય છે. એમના માટે ત્યારે એ સમજવાનું કે એમનું ઇન્ટેન્શન શું હોય? માત્ર સંવર અને નિર્જરા, બસ એ જ હોય છે. એ કોઈ પણ સુપાત્ર દાન કે કઈ પણ સાધર્મિક ભક્તિ તો એ તો કરતા નહીં હોય ને. એ ધ્યાન રાખવું. અને ગૃહસ્થો માટે છે આ. હવે અહીંયા આપણું પુણ્ય તત્વ નું ટોપિક અહીંયા સુધી થયું. હવે નેક્સ્ટ શું છે? આગળ ચાલીએ હવે આપણે. હવે ચોથો તત્વ કયો છે અહીંયા? પાપ તત્વ. એ અહીંયા હવે આપણે એની ગાથા ગ્રહણ કરશું. પાપ તત્વ એની ગાથા આપણને સ્વીકારવી પડશે. હવે બધાને સાથે કહેવાનું છે. ગાથા નંબર 18. નાણંતરાય દસઘમ નવ બીએ નિઅસાય મિચ્છત્તમ સ્થાવર દસ નિરયતિઘમ કસાય પણ વીસ તીર્ય દુઘમ. પાછું એક વખત બધાને સાથે કહેવાનું છે. નાળંતરાય દસઘમ નવ બીએ નિયસાય મિચ્છત્તમ સ્થાવર દસ નિરયતિઘમ કસાય પણ વીસ તીર્ય દુઘમ. શબ્દાર્થ ગાથાર્થ લઈ લઈએ. હવે એનું સમજી લઈએ આપણે. નાણ એટલે કે જ્ઞાનાવરણ 5. એટલે જ્ઞાનાવરણ 5 એટલે કે શું? જ્ઞાનાવરણીય 5 કર્મો. પછી અંતરાય એટલે કે અંતરાય 5 અંતરાય કર્મો. દસગમ એટલે કે એ બે મળીને 10. આ બે મળીને કેટલા થાય છે? 10 થાય છે. પછી 9 એટલે કે 9, 9 ભેદ. કોના 9 ભેદ? આગળ આવે છે બીએ એટલે કે બીજા કર્મના. બીજો કર્મ કયો છે? પહેલું છે જ્ઞાનાવરણીય કર્મ. બીજું કયો છે?
દર્શનાવર્ણીય કર્મ. તો દર્શનાવર્ણીય કર્મના કેટલા ભેદ બતાડ્યા? 9 ભેદ. પછી નીય એટલે કે નીચ ગોત્ર કર્મ. અસાય એટલે કે અશાતા વેદનીય કર્મ. મિચ્છત્તમ એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મ. સ્થાવર એટલે કે સ્થાવર. દસ એટલે કે 10 સ્થાવર વગેરે 10 કર્મો સ્થાવર દશક કહેવાય છે એને. નિરય એટલે કે નરક. તિગમ એટલે કે ત્રિક એટલે કે નરક ત્રિક. કસાય એટલે કે કષાયના. પણ 20 પણ એટલે કે 5. 20 એટલે કે 20 એટલે 25 ભેદ. તિર્ય એટલે કે તિર્યંચ અને દુગમ એટલે કે દ્વિક એટલે તિર્યંચ દ્વિક અથવા તો તિર્યક દ્વિક. તો એવી રીતે આ કયા કર્મો છે આ બધા? હવે આપણું અહીંયા કયું પાપ, ચોથું પાપ તત્વ અહીંયા સ્ટાર્ટ થયું છે ને. તો આ બધા શું છે? પાપ કર્મોની પ્રકૃતિઓ. અમુક પ્રકૃતિ બધી ને અહીંયા અમુક આવી છે. તો અહીંયા શું છે? જ્ઞાનાવર્ણ્ય કર્મ, અંતરાય કર્મ. એ પણ કેવી રીતે? 5 જ્ઞાનાવર્ણ્ય કર્મ પ્લસ 5 અંતરાય કર્મ એ બંને મળીને 10 કર્મો. બીજા એટલે કે દર્શનાવર્ણ્ય કર્મ. આ શું છે? બીજામાં એટલે કે દર્શનાવર્ણ્ય કર્મના કેટલા? 9 કર્મો. પછી નીચ ગોત્ર કર્મ 1. અશાતા વેદનીય કર્મ 1. મિથ્યાત્વ મોહનીય કર્મ 1. સ્થાવર દશક એટલે કે 10 કર્મો. સ્થાવર આદિ 10 કર્મો. નરક ત્રિક એટલે કે નરક આદિ 3 આપણે જોશું શું છે. 3 કર્મો છે અહીંયા. પછી 25 કષાય 25 કષાય અને તિર્યંચ દ્વિક એટલે કે અહીંયા 2 કર્મો આવશે. એટલે ટોટલ મળીને કેટલા થાય છે જોઈ લઈએ. જ્ઞાનાવર્ણ્યના 5 અને અંતરાયના 5 એટલે મળીને 10. પછી દર્શનાવર્ણ્યના 9. પછી નીચ ગોત્ર 1. અશાતા વેદન્ય 1. મિથ્યાત્વ મોહનીય 1. સ્થાવર દશક 10. નરક ત્રિક 3. 25 કષાય અને તિર્યંચ દ્વિક 2. 62 અહીંયા બતાડ્યા છે આ ગાથામાં. આ કેટલા બાકીના છે ને નેક્સ્ટ ગાથામાં આવશે આગળ, ધ્યાન રાખવાનું. બાકીના પુણ્ય પાપ પ્રકૃતિઓ છે બાકીની એ આગળની ગાથામાં આવવાની છે. આ ગાથામાં માત્ર 62 બતાડ્યા છે અહીંયા, ધ્યાન રાખવાનું. તો હવે એનું વિશેષાર્થ આપણે સ્ટાર્ટ કરશું એક એક કરીને. હવે પુણ્ય બાંધવાના આપણને કેટલા ટેકનિક કે આપણને રીતો બતાડી છે ગૃહસ્થોને? 9 પ્રકાર બતાડી છે ને. 9 પ્રકાર જે આપણે હમણાં જ વાત કરી કે દેવગુરુને આ કરવાનું, એમનું વિશેષ વંદન વગેરે કરવાનું. પછી મન વચન કાયના શુભ વ્યાપાર અને અન્ન પાણી વસ્ત્ર શયન એ બધું આપવાનું. કોને? જે પણ પાત્ર હોય છે, સુપાત્ર. પછી સાધર્મિક ભક્તિ પાત્ર અને અનુકંપા પાત્ર એવા જીવોને યથાયોગ્ય એવી રીતે બધું આપવાનું. તો એ બધા 9 પ્રકાર છે. આ 9 ટેકનિક્સ છે પુણ્યકર્મ એ બાંધવાના, પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાના એવા 9 પ્રકારો છે એ આપણને બતાડ્યા છે. એવી જ રીતે હવે પાપ કર્મ બાંધવાના કેટલા આ રીતો છે? 18 પ્રકારો છે. 18 એને શું કહેવાય છે? 18 પાપ સ્થાન કહેવાય છે. 18 પાપ સ્થાનકો આપણે ભણ્યું છે ને, સામાયિકમાં આપણે કહેતા હોઈએ 18 પાપ સ્થાનક. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન વગેરે આપણે આખી ગાથા આપણને આવડે છે ને. આ સામાયિકમાં આપણે કહેતા હોઈએ. તો એ જે 18 પાપો છે એ 18 પાપ સ્થાનકો કહેવાય છે અને તે જ પાપ બાંધવાના 18 પ્રકારો છે. એમાંથી કોઈ પણ 18 માંથી કોઈ પણ પ્રકારનું આપણે સેવન કરીએ તો એનાથી શું થાય છે? આપણી પાપ પ્રકૃતિઓનું બંધ થાય છે, એ ધ્યાન રાખવાનું. અને આ 18 પાપ સ્થાનકોમાંથી કયા પ્રસિદ્ધ છે? હિંસા, જૂઠ એટલે અસત્ય, અદત્તાદાન એટલે ચોરી, મૈથુન એટલે કે સ્ત્રી સંગ કે પુરુષ સંગ, અને
પરિગ્રહ, તો આ 5 એ પ્રસિદ્ધ છે વગેરે. આટલા 5 વગેરે પ્રસિદ્ધ છે. તો એ પ્રમાણે 18 કારણોથી હવે કયા કયા છે તે આપણે લઈ લઈએ. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, 10મે રાગ, 11મે દ્વેષ, 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, 14મે ચાડી, 15મે રતિ અરતિ, 16મે પર પરિવાદ, 17મે માયા મૃષાવાદ, 18મે મિથ્યાત્વ શલ્ય. તો આ 18 જે આપણે હમણાં જે કયા આ બધા તે બધા 18 પાપસ્થાનકો છે, પાપ બાંધવાના બધા રીતો છે, ટેકનિક્સ છે. જો પાપ કર્મનું જેને બંધ કરવું હોય તો એનું સેવન કરવાનું એમાંથી. તો એનાથી કેટલા પ્રકારના પાપ કર્મોનું બંધ થાય છે? 82 પ્રકારે. 82 પ્રકારે પાપ ભોગવાય છે, એટલે કે 82 પ્રકારની પાપ પ્રકૃતિઓ છે. આ 18 કારણોથી જે પણ પાપ કર્મોનું બંધ થાય છે, કેટલા પ્રકારે પાપ કર્મોનું બંધ થાય છે? 82 પ્રકારે એનું બંધ થાય અને ઉદયમાં આવીને 82 પ્રકાર એ જ 82 પ્રકારે ભોગવાય છે. એ બધા કર્મ રૂપ છે. આ પાપ પ્રકૃતિ એટલે શું? પાપ કર્મો કહેવાય છે આ. તો એક એક કરીને અહીંયા આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલા તો શું છે? ગાથામાં 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો છે ને સૌથી સ્ટાર્ટિંગમાં, તો એ આપણને સ્ટાર્ટ કરશું આપણે ત્યાંથી. 5 જ્ઞાનાવર્ણ્ય કર્મ ફર્સ્ટ ઓફ ઓલ. તો સૌથી પહેલે આપણને સૌથી પહેલું કયો છે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. બીજું શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ. ત્રીજું અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. ચોથું મનઃ પર્યવ જ્ઞાનાવર્ણ્ય કર્મ. અને પાંચમું કેવલ જ્ઞાનાવર્ણ્ય કર્મ. આ 5 પ્રકારના જ્ઞાનાવર્ણ્ય કર્મો છે આ. તો એ દરેક પ્રકારના કર્મોની કેવી કેવી પ્રકૃતિ છે, કેવા સ્વભાવો છે, કે એ અમુક અમુક પ્રકારના આત્માના જે ગુણો છે ને એનું એ આવરણ કરશે અને એ રોકશે, એને આચ્છાદિત કરશે. આચ્છાદિત કરવાનું, આચ્છાદન કરવાનું એટલે કે શું? એનું આવરણ કરવાનું કે રોકવાનું કે ઢાંકવાનું, એનું એ મિનિંગ છે. તો સૌથી જ્ઞાનાવર્ણ્ય કર્મ, 5 જ્ઞાનાવર્ણ્ય કર્મમાંથી સૌથી પહેલું છે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો સૌથી પહેલા આપણને આ કર્મનું વિપાક શું છે, શું કરે છે, એ ઉદયમાં આવે તો એ શું ફળ આપે છે, એ સમજવા માટે આપણને સમજવું પડશે કે એ આ કર્મ કોનું, કયા આત્માના કયા ગુણને ઢાંકે છે. તો આ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ શું કરે છે? અહીંયા નામમાં શું આવે છે? મતિ જ્ઞાન આવરણીય કર્મ. એટલે કે શું? મતિ જ્ઞાન નું આવરણ કરનારું કર્મ છે. આ એનું આવરણ કરે છે. મતિ જ્ઞાન નું આવરણ કરનારને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કહેવાય છે. તો મતિ જ્ઞાન આ આત્માનું જે ગુણ છે કે પાવર છે, કેવું પાવર છે? મતિ જ્ઞાન એટલે કે શું? જે 5 ઇન્દ્રિય અને મન, 5 ઇન્દ્રિય અને મન દ્વારા અમુક વસ્તુનું જે જ્ઞાન, એને કહેવાય છે મતિ જ્ઞાન. તો આપણામાં બધા જ જીવોમાં મતિ જ્ઞાન રહેલું હોય છે. તો એ જ્ઞાન જે છે એ શેના દ્વારા જ્ઞાન થાય છે? આ કોના આલંબનથી થાય છે? આત્માને થાય તો આત્માને છે જ્ઞાન, પણ કોની સહાયતા લેવી પડે છે? આ પૂતગલો છે ને, આ કોણ? 5 ઇન્દ્રિય અને મન, આ 6 સાધનો છે. આ ટોટલ 5 ઇન્દ્રિયો અને મન. હવે જરૂરી નથી બધા પંચેન્દ્રિય જીવો હોય ને, બધા થોડી પંચેન્દ્રિય જીવ છે. કોઈ 1 ઇન્દ્રિય હોય, કોઈ 2 ઇન્દ્રિય, કોઈ 3 ઇન્દ્રિય, કોઈ 4 ઇન્દ્રિય અને કોઈ પંચેન્દ્રિય હોય. અને બધા મનવાળા જરૂરી છે, મનવાળા છે. પંચેન્દ્રિયમાંથી અમુક મનવાળા છે ને, અમુક મનવાળા નથી. તો હવે જે 1 ઇન્દ્રિય હોય તો એના પાસે એક જ ઇન્દ્રિય છે, એમના પાસે મન નથી. તો આ જીવ માટે આ 1 ઇન્દ્રિય દ્વારા જે અમુક વસ્તુનું જે જ્ઞાન થાય છે તે એના માટે મતિ જ્ઞાન. 2 ઇન્દ્રિય, આ 2 ઇન્દ્રિય જીવ છે કે 3 ઇન્દ્રિય કે 4 ઇન્દ્રિય, એમના પોતપોતા પાસે જેટલી ઇન્દ્રિયો છે એના દ્વારા, એના આલંબનથી એમના આત્માને જે જ્ઞાન થાય છે અમુક વસ્તુનું, તે જ્ઞાનને મતિ જ્ઞાન કહેવાય. અને જ્યાં પંચેન્દ્રિય છે, કોઈક મનવાળા છે અને કોઈ મનવાળા નથી, તો એમને આટલો
જેને મન મળ્યું છે તે એ પ્લસ 5 ઇન્દ્રિય સહિત એના આલંબન દ્વારા, એના સહાયતા દ્વારા એમના આત્માને જે જ્ઞાન થાય એને મતિ જ્ઞાન કહેવાય છે. તો આવા ટાઈપના જે જ્ઞાન છે મતિ જ્ઞાન, એનું જે આચ્છાદન કરી નાખે એવું જે કર્મ છે એ કર્મને કહેવાય છે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. હવે એ પણ ધ્યાન રાખવાનું કે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ એ શું છે, ક્યારે પણ જીવોને સંપૂર્ણપણે આવરણ કરી નથી શકતો. એના મતિ જ્ઞાન કોઈ પણ જીવ, કોઈ પણ આત્માના સંપૂર્ણ મતિ જ્ઞાન નું આવરણ કમ્પ્લીટલી કરી નથી શકતો. અમુક જ્ઞાન અમુક માત્રામાં એ એનું ઉઘાડ તો રહેલું હોય છે મતિ જ્ઞાનનું, એ ધ્યાન રાખવાનું આપણને. બરાબર. તો આપણે આ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ તો સમજી લીધું. એટલે સમજ્યા ને કે અહીંયા જે એક્ઝામ્પલ માટે આપણે લઈ લઈએ કે આ જે એકેન્દ્રિય જીવો છે તો એમના પાસે માત્ર કયો ઇન્દ્રિય હોય? સ્પર્શનેન્દ્રિય હોય ને. તો એમના પાસે જે સ્પર્શનેન્દ્રિય છે એના દ્વારા અમુક વસ્તુનું જે જ્ઞાન થાય છે. હવે આ સ્પર્શનેન્દ્રિયનો ઉપયોગ દ્વારા એમને અમુક વસ્તુનું જ્ઞાન થશે. એટલે કે શું, જયારે કોઈક એક વસ્તુ, આ સમજો કે એક ઇન્દ્રિય જીવ છે, સમજો કે શું છે, આ ટ્રી છે, ટ્રી વનસ્પતિ કાય છે ને એક ઇન્દ્રિય જીવ છે ને, તો એના સાથે હવે સમજો કે પાણી છે, પાણી, વરસાદ આવે છે, એટલે આ અમુક વસ્તુ છે, એટલે કે વરસાદ એટલે તે અમુક વસ્તુ છે, તો એ સ્પર્શાય છે, એના ઉપર પડે છે, તો ત્યારે આ એકઇન્દ્રિય જીવને એમના પાસે કયો છે સાધન? એના પાસે સ્પર્શનેન્દ્રિય છે ને. તો આ સ્પર્શનેન્દ્રિયનું દ્વારા એ શું, એના આત્માને શેની અનુભૂતિ થશે? આ વસ્તુની શીતળતાની અનુભૂતિ થશે ને. સ્પર્શનેન્દ્રિય દ્વારા એ શીત સ્પર્શ અનુભવી શકે છે. શીત હોય કે ઉષ્ણ હોય કે લઘુ ભારી, જે પણ 8 પ્રકારના સ્પર્શો છે એ જાણી શકે છે, જે શકશે ને. તો પાણીનું જે ભાર, જે ડ્રોપલેટ્સ નું ભાર જે પડે છે, એનું ભાર, જે સ્પર્શ છે, લઘુ સ્પર્શ હોય કે ગુરુ સ્પર્શ જે પણ હશે, અને શીત સ્પર્શ હશે, તો એના દ્વારા એને એના આત્માને જાણ થઈ શકશે. તો તે મતિ જ્ઞાન છે. સમજ્યા ને? તો એવી રીતે દરેક જીવો માટે એવી રીતે સમજી લેવાનું. એનું વધારે ડિટેલમાં સમજવું હોય, ઇન્ટરેસ્ટિંગ છે બધું, તો એ આવશે કર્મગ્રંથ પહેલામાં, એ ધ્યાન રાખવાનું, ત્યારે આપણે ભણશું. તો હવે આવા ટાઈપનું જે જ્ઞાન છે, જે 5 ઇન્દ્રિયના મન દ્વારા જે અમુક વસ્તુનું જે જ્ઞાન થાય જીવોને, આત્માને, તો એનું જ આવરણ કરી નાખનાર કર્મને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કહેવાય છે. અમુક જીવોમાં વધારે આવરણ હોય, અમુક જીવોમાં ઓછું, એટલે ઓછો વધારે બધા જીવોમાં આવરણ રહેલું હોય છે. એ ધ્યાન રાખવાનું. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું કે આ માત્ર 5 ઇન્દ્રિયને મન, આ માત્ર સાધન છે. જ્ઞાન કોને થાય? આત્માને થાય છે. એટલે આત્મા આ સાધનોનો ઉપયોગ કરે છે. આ સાધનોને જ્ઞાન નથી થતું. જ્ઞાન કોને થાય છે? આત્માને થાય છે. આ ટ્રી છે, ટ્રીનું જે એકઇન્દ્રિય, આ વનસ્પતિ છે, વનસ્પતિ કઈ જીવ છે, એના આત્માને આ જાણ થાય છે, જ્ઞાન થાય છે. અને કોના આલંબનથી? 5 ઇન્દ્રિયને મન દ્વારા. એ ધ્યાન રાખવાનું. હવે બીજું કયો કર્મ છે? શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ છે આ. તો એ શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ એ શું કરે છે? એ શ્રુત જ્ઞાન, આત્માનું જે ગુણ છે, અશ્રુત જ્ઞાન, એનું એ આચ્છાદન કરે છે, એને ઢાંકે છે, રોકે છે. તો શ્રુત જ્ઞાન એટલે શું? જે શાસ્ત્રને અનુસરતું સદજ્ઞાન, તે શ્રુત જ્ઞાન કહેવાય છે. શાસ્ત્રને અનુસરતું જે સદજ્ઞાન છે એને કહેવાય છે શ્રુત જ્ઞાન. એનું એ આવરણ કરનાર કર્મને કહેવાય છે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ. પછી આગળ છે અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ આત્માના કયા ગુણનું આવરણ કરે છે? અવધિ જ્ઞાનને. અવધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ એ આત્માના અવધિ જ્ઞાન જે ગુણ છે એનું આચ્છાદન કરે છે. હવે અવધિ જ્ઞાન એટલે કે શું? કે ઇન્દ્રિય અને મન વિના આત્માને રૂપી પદાર્થનું જે સાક્ષાત જ્ઞાન થાય તે. એટલે એનું મિનિંગ શું છે? હવે કે જેમ આપણે મતિ જ્ઞાનમાં શું જોયું? મતિ જ્ઞાનમાં આલંબન જોઈએ છે ને, આત્માને એક સાધનોનું હેલ્પ જોઈએ છે. જે 5 ઇન્દ્રિય છે અને મન છે, આ પૂતગલો છે, એનું હેલ્પ એને જોઈએ છે, એનું આલંબન
લેવું પડે છે એને મતિ જ્ઞાન માટે. એટલે અમુક વસ્તુનું જ્ઞાન થવા માટે અમુક વસ્તુનું જ્ઞાન થાય, જાણી શકે અમુક વસ્તુઓનું જે પણ એના ગુણધર્મો છે એ જાણવા માટે એને પાંચ ઇન્દ્રિય અને મનનું હેલ્પ લેવું પડે છે. પણ અવધિ જ્ઞાન કેવું છે આ કે એને કોઈ પણ આ પૂતગલોનું હેલ્પ લેવું પડતું નથી. ઇન્દ્રિય કે મન વિના, ઇન્દ્રિય કે મનનું હેલ્પ એ લેતો નથી. કોઈ પણ ઇન્દ્રિય નહીં, મન પણ નહીં. એનું આલંબન લેવાની જરૂર જ નથી. ડાયરેક્ટ એ આત્મા જે છે ને, આત્માને ડાયરેક્ટ સાક્ષાત જ્ઞાન થાય છે. શેનું? જે રૂપી પદાર્થો છે, જે રૂપી પદાર્થો છે એનું એ સાક્ષાત જ્ઞાન થાય છે આત્માને. એને કહેવાય છે અવધિ જ્ઞાન. એટલે કે શું? જે રૂપી પદાર્થ એટલે કોણ છે રૂપી પદાર્થ? જે ષડદ્રવ્ય છે ને, ષડદ્રવ્યમાંથી રૂપી પદાર્થ કયા છે? એક જ છે માત્ર. તે કોણ છે? પૂતગલાસ્તિકાય છે ને. બીજા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. બાકીના જે પાંચ છે એ પાંચે પાંચ કેવા છે? અરૂપી છે ને. યાદ રાખવાનું, ગડબડ નહીં કરવાની અહીંયા. પાંચ અરૂપી છે અને માત્ર એક જ ષડદ્રવ્યમાંથી માત્ર એક જ, જે એ કોણ? પૂતગલાસ્તિકા, એ માત્ર રૂપી દ્રવ્ય છે. તો દેટ મીન્સ અવધિ જ્ઞાન એ કોનો વિષય છે? રૂપી પદાર્થનો વિષય છે. ઓનલી પૂતગલોનો વિષય છે આ પૂતગલાસ્તિકાયનું. એટલે કે શું? જે અવધિ જ્ઞાન છે એ શું છે? એ કેવું પાવર છે આત્માનું કે ઇન્દ્રિય કે મનની સહાયતા લેવાની એને જરૂર નથી. ડાયરેક્ટ આત્માથી જ એ રૂપી પદાર્થોનું એટલે કે પૂતગલોનું સાક્ષાત જ્ઞાન થઈ જાય છે. એટલે કે આંખો કોઈ આંધળો હોય ને, આંધળો, જો એને અવધિ જ્ઞાન પ્રગટ થાય તો એને એમનું એમ જ બધું જાણી શકે છે. પૂતગલો, રૂપી પૂતગલો એ જાણી શકે, જોઈ શકે, જોઈ શકે છે ડાયરેક્ટ આત્મા દ્વારા. એને કઈ આંખોની જરૂર નથી પડતી, કારણ કે કોઈ પણ ઇન્દ્રિય કે મનની જરૂર જ નથી પડતી. અહીંયા એવું જ્ઞાન છે, આ ધ્યાન રાખવાનું. અહીંયા એક ક્વેશ્ચન છે કે શાસ્ત્રને અનુસરતું જ્ઞાનનું અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપવા માટે કહ્યું છે. તો એ આપણને સમજવાનું કે જે શાસ્ત્રને અનુસરતું જ્ઞાન એટલે કે શું? જે પ્રભુએ કહ્યું છે. શાસ્ત્ર એટલે શું? ફર્સ્ટ ઓફ ઓલ, જે પ્રભુએ જે જીનવાણી છે, અને જીનવાણીમાં આપણે સમજી લેવાનું જે દ્વાદશાંગી છે એ જ જીનવાણી છે આખી, અને એ જ આપણું શાસ્ત્ર છે. જીન આજ્ઞા છે કે દ્વાદશાંગી છે કે આપણું શાસ્ત્ર છે, તો એ જ એને અનુસરતું જ્ઞાન. તો એના અનુસારે જે પણ, એના હિસાબે જે પણ સદજ્ઞાન હોય, એટલે જે શાસ્ત્ર છે, જેને શાસ્ત્ર છે એના હિસાબે જે પણ જ્ઞાન રહેલું હોય બધું સદજ્ઞાન કહેવાય, ને એ જ એને શ્રુત જ્ઞાન કહેવાય છે. તો એનું જે આચ્છાદન કરી નાખે એવું એને કહેવાય છે શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ. કે અહીંયા આપણો સમય થવા આવ્યો છે. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જેતિ શાસનમ. પ્રણામ.